શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ પેટલાદ ઉમિયા ભવનની રજત જયંતી મહોત્સવમાં આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। આપના સમાજના ઇતિહાસ વિશેની ડોક્યુમેન્ટરી આપ સૌએ નિહાળી, તો ચાલો હવે વિવિધ મહાનુભાવોના અનુભવનું ભાથું મેળવીએ। આયોજન સમિતિ પ્રસ્તુત કરે છે સંવાદ, એક પોડકાસ્ટ। એના હોસ્ટ છે બ્રિજેશ લિંબાણી અને કૃણાલ લિંબાણી। આ પોડકાસ્ટના માધ્યમથી આપણે મહાનુભાવોના વિચારો જાણીએ તેમજ આ મહોત્સવ અંગે માહિતી મેળવીએ। સમયની રેત પર લખાયેલી એક અમર કહાની, સેવા, સહકાર અને એકતા એની પહેચાન। 25 વર્ષની આ ગૌરવશાળી સફર આ છે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ પેટલાદનું હૃદય એટલે ઉમિયા ભવન, જ્યાં સપનાઓને આકાર મળે છે, જ્યાં પરંપરા અને પ્રગતિ એક સાથે ચાલે છે। આ રજત જયંતીના પવિત્ર અવસર પર આપણે કેવળ ઉજવણી નથી કરતા, પરંતુ યાદોને જીવંત કરીએ છીએ અને ભવિષ્યને નવી દિશા આપીએ છીએ। આ 25 વર્ષની યાત્રા શ્રદ્ધા, સમર્પણ અને એકતાની જીત છે। તો આવો આપણે આ સફરને સાથે મળીને આગળ વધારીએ। દર્શકો, હું આપનો હોસ્ટ બ્રિજેશ લિંબાણી આ સંવાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। સમાજના વિવિધ મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે, તો એમના મુખેથી આપણે સમાજ તેમજ ઉમિયા ભવનનો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય વિશે ચર્ચા કરી। આપણા ઉમિયા ભવનના આજે 25 વર્ષ પૂર્ણ થયા છે। આ 25 વર્ષની સફર તેમજ સમાજના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યની ચર્ચા કરવા માટે આ સંવાદ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ઈશ્વરભાઈ ભાવાણી, જેઓએ સંસ્થાનું હૃદય કહેવાતા મંત્રીના પદ ઉપર ઘણો લાંબો સમય સુધી પોતાની સેવા આપી છે અને હાલ તેઓ આપણી સમાજના સુકાની તરીકે, પ્રથમ નાગરિક તરીકે પ્રમુખશ્રીનું પદ પર શોભાયમાન છે। તો આવો આપણે સ્વાગત કરીએ હૃદયના ઊંડાણથી શ્રી ઈશ્વરભાઈ ભાવાણી। ઉમિયા ભવનને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે, તો રજત જયંતિ વર્ષની આપણે આ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આ અવસર પર આ સંવાદ કાર્યક્રમમાં આપણી સમાજના સુકાની શ્રી ઈશ્વરભાઈ ભાવાણી ઉપસ્થિત છે, તો હું હૃદયના ઊંડાણથી સ્વાગત કરું છું શ્રી ઈશ્વરભાઈ ભાવાણી। સ્વાગત છે ઈશ્વરભાઈ ભાવાણી આપ શ્રીનું આ સંવાદ કાર્યક્રમમાં। શરૂઆત કરતા પહેલા આપ મને એ જણાવશો કે આપણી સમાજની સ્થાપના કેવી રીતે થઈ અને આપણી ઉમિયા ભવન પાછળની પ્રેરણા શું હતી? બ્રિજેશભાઈ, બહુ સરસ પ્રશ્ન કર્યો છે। એનો જવાબ આપું તે પહેલાં મારી પવિત્ર ફરજ બને કે આપણે જ્યારે આ સમાજના વહીવટમાં જ્યારે જોડાયા છીએ, તો સમાજના જે પાયાના પથ્થરો જે આપણા વડીલો છે, એ વડીલોને આ તબક્કે આપણે યાદ કરવા જોઈએ। તો હું સૌપ્રથમ તો આપણી વાતની શરૂઆત કરતાં પહેલાં મારા સામાજિક જીવનમાં જે કંઈ વડીલોને મને જે પ્રેરણાઓ મળી છે, એવા સમાજના તમામે તમામ દિવંગત જે આપણા વડીલો છે એમનું પહેલાં નતમસ્તક વંદન કરી અને પછી આપણે આગળ વધીશું। તો આપણો જે પ્રશ્ન છે, તો જ્યારે આપણી સમાજની અંદર 1980-81ની અંદર જ્યારે આપણી સમાજના જે કંઈ તે વખતના જે વડીલો હતા અને આપણી એક પ્રેરણાઓ છે આપણા વડીલોની, જ્યારે કચ્છ મૂકી અને આપણે જ્યારે બહાર વસતા થયા અને કંઈક આપણે જ્યારે બિઝનેસની અંદર સફળતા આપણા વડીલો મેળવતા ગયા ને, તો પછી એના એક મનમાં ભાવ થતો બધાને ને કે ભાઈ આપણું કંઈ પોતાનું એવું સ્થાન હોય કે જે તે સમયે કે આપણા જે આવનારા પ્રસંગો જે છે એ પ્રસંગો એ સ્થળ એવું બને અને ત્યાં આપણા ઉજવાય। આવી એક જે તે સમયથી આપણા વડીલોની ભાવનાઓ રહેલી છે પહેલેથી। તો આપણે જ્યારે અહીં સામાજિક જીવનમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે પણ વડીલોની વાતો નીકળી કે ભાઈ આપણે આવું કંઈક કરીએ અને
અમુક ત્યારે ભારતની અંદર અમુક સેન્ટરમાં જે આપણા ભવનો હતા, એટલે વાડી જેને કહીએ, એ ભવનોની પ્રેરણાથી આપણા વડીલો વાતો મૂકી કે આપણું પણ પોતાનું ભવન થાય તો કેવું સારું રહે કે ન રહે. વાત હતી પણ મૂળ પાયામાં હતું તો આર્થિક સમસ્યાઓ. એને લઈને એને પણ આપણને કેટલાક વિઝનો વડીલો આપણને બતાવ્યા કે આવું આવું કરીએ અને આવી રીતે આપણે જો ફંડ એકત્રિત કરીએ તો આપણું પોતાનું ભવન બનશે. અને ત્યાંથી આપણા વડીલોની એક ભવન બનાવવાની શરૂઆત થઈ. ખરેખર સલામ છે આપણા વડીલોની હિંમત અને દીર્ઘદ્રષ્ટિને. ઘણા લાંબા સમય સુધી આપ શ્રીએ મંત્રીશ્રી તરીકે અને અત્યારે આપ પ્રમુખશ્રી તરીકેની સેવા આપની આપી રહ્યા છો શ્રી સમાજમાં. તો મને એ જણાવો કે ક્યારેક એવા ટફ નિર્ણય લેવાની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ નિર્ણય લેવા માટે, આ સિચ્યુએશનને હલ કરવા માટે થઈને આપ કેવી રીતે અપ્રોચ કરો છો? બહુ સરસ બ્રિજેશભાઈ. મારા જીવનમાં બ્રિજેશભાઈ વાત કરું કે મારા જીવનમાં નાનપણથી પણ મને એક વડીલોનો સંગાત બહુ સારો મળ્યો. ત્યાંથી મને સામાજિક જીવનના પાયા મળ્યા મને, અને એ મારામાં થોડુંક હતું. એટલે વડીલોના વિચારોની જ્યારે આપ-લે થઈ અને સારી સમાજની વ્યવસ્થા કરવી અને જે વાતોનો વિચારોને જે આપ-લે થયો, એટલે તે વખતના વડીલો એમ કહ્યું ભાઈ આપણને મંત્રી જેવો વ્યક્તિ ખપશે તો આપણે મંત્રી જેવો વ્યક્તિ આપણે મળી ગયો. તે વખતે એમ શબ્દો કહેતા કે છોકરો આપણે મળી ગયો કે હવે આ કામ બધું મંત્રીનું આ કરશે. એટલે એ જવાબદારી જ્યારે મારા ઉપર આવી તો એ જવાબદારી આવ્યા પછી આપણે જોયું કે તે વખતે વડીલોને ઓછા શિક્ષણને લઈને એની જે વ્યવસ્થા હતી, પેપર વર્ક હતા નહીં, ઔપચારિક હતું બધું. તો મેં પહેલી પ્રાથમિકતા આપી કે ભાઈ કોઈ પણ સંસ્થાને મજબૂત કરવી હોય તો પેપર વર્ક ઉપરથી મજબૂત થાય કોઈ પણ સંસ્થા હોય. તો પહેલાં મેં બહુ એમાં ધ્યાન આપ્યું, અને ધ્યાન આપ્યા પછી એને પેપર વર્ક તરફ ધીમે ધીમે બંધારણ છે, કાયદા, નીતિ નિયમો, ઠરાવો, એ બધા પેપર વર્ક થાય, મૌખિક નહીં. અને એના ઉપર મેં એક બહુ ફોકસ કરી અને આખી સંસ્થાના અત્યારે જે કંઈ આપણી વ્યવસ્થાઓ જે ચાલી રહી છે, બ્રિજેશભાઈ તમને જણાવતા આનંદ થશે કે આપણી એક સમાજ એવી છે કે અત્યારે ટોટલ જે આપણા જે નિયમો નીતિ નિયમો બની રહ્યા છે બાય પેપર છે બધા. મારે 1998માં મહામંત્રીની જવાબદારી મને સોંપવામાં આવી. એટલે 1998થી 2024 સુધી હું મહામંત્રીની જવાબદારીમાં નિભાયો. અને તમને બહુ ગૌરવથી કહું કે લગભગ બધાને સંતોષ થાય એવું કામ આપણે સંસ્થા માટે ઊભું કર્યું. પછી વાત આવી પ્રમુખશ્રીની જવાબદારી. અને કોઈ પણ સંસ્થાને આજે બહુ સારી દિશા પર લઈ જવો તેનું આર્થિક પાસું બહુ મજબૂત હોવું જોઈએ. તો આર્થિક પાસા ઉપર જ્યારે વડીલોના આપણે વિચારો મૂકતા ગયા ત્યારે આપણા વડીલો આર્થિક રીતે તો સંકટમાં હતા જ. તો તે વખતે પણ એ વિચાર કર્યો અને સમાજની મજબૂતાઈ કરવી અને ભવિષ્યમાં વિકાસ કરવો તો 2-3 વડીલો જે દેવજી બાપા જેવા હતા, અંબિકા સોમિલ, દેવજી બાપા, કૃષ્ણ સોમિલ, મેઘજી બાપા, ગણેશ સોમિલ, અબજી બાપા, હિન્દી બાપા વગેરે વગેરે, બરાબર, એવા જે કંઈ બાપા હતા ને જે વિચારશીલ હતા, એમને એમ કહ્યું આપણે કામ કરો કે નાના તબક્કે તે આપણી મૂડી ઊભી કરીએ. તો બ્રિજેશભાઈ આપણને નવાઈ લાગશે, અત્યારે એમ લાગશે કે આ વસ્તુ શું છે, પણ વડીલો વિચાર એવું મૂકે કે આપણે કામ કરો, ફોર્મ દીઠ છે ને આપણે 150 રૂપિયાનું ઉઘરાણું ચાલુ કરીએ અને ફંડ ભેગું કરીએ. તો ત્યાંથી આપણી એક આર્થિક સદ્ધરતાના પાયાનો મંડાણો 150 રૂપિયા 30-35 જે સોમિલો હશે આપણી વ્યવસાય, એ ત્યાંથી પછી 150 રૂપિયા દર મહિને ભેગા કરવા અને મિટિંગ લેવી. ત્યાંથી આપણી સમાજની સદ્ધરતાનો પાયાનું મંડાણ થયું. જ્યારે આપણે મંત્રી પદની જવાબદારી ઉપર બેઠા હો ને ત્યારે હું એક સારી વાત કરું છું કે હું અત્યારે કોઈ પણ જવાબદારી પર બેઠો હતો, મારી પાસે કોઈ પણ સામાજિક કાર્ય આવે અથવા કોઈ પણ બીજા પ્રશ્નો આવે તો હું ઘરેથી બ્રિજેશભાઈ એવી તૈયારી કરીને આવું છું કે પરમાત્મા પાસે હું પ્રાર્થના કરી અને એ પ્રશ્નોનું સોલ્યુશનની જવાબદારી હું પરમાત્માને સોંપીને આવું છું. કોઈ એવો નિર્ણય કે જે ખૂબ મુશ્કેલ હતો અને પછી એ ભવિષ્યમાં સાચો સાબિત થયો હોય એવો કોઈ દાખલો આપના મંત્રી તરીકેના કાર્યકાળમાં કે આપણા પ્રમુખશ્રીના કાર્યકાળમાં, કોઈ પણ કાર્યકાળમાં કે ઉમિયા ભવનની આ 25 વર્ષની સફરમાં એવો કોઈ નિર્ણય હોય કે જે ખૂબ જ મુશ્કેલ હતો અને ભવિષ્ય એ સાચો સાબિત થયો હોય એવો કોઈ નિર્ણય હોય તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો. હવે બ્રિજેશભાઈ આ એક બહુ ખરેખર તમને પહેલાં તો અભિનંદન આપો બ્રિજેશભાઈ કે આજે તમે પ્રશ્નો જે મૂક્યા છે ને એ બહુ યોગ્ય અને બહુ સરસ પ્રશ્નો મૂક્યા છે, કારણ કે આવનાર આપણા યુવાનોને કામ લાગશે. તો એ મારા જીવનમાં 2 બાબતો છે.
એક બાબત એવી છે કે જ્યારે ઉમા ભવનનું નિર્માણ કરવાની જ્યારે શરૂઆત થઈ, વડીલો તરફથી વાતો આવી, તો મૂળ વાત હતી કે પૈસાનું શું કરવું. જ્યારે તે વખતે કારોબારી જ્યારે મીટિંગ બેઠી, બ્રિજેશભાઈ તમને કેટલીક બાબતો આજે ઘણા બધા યુવાઓને ધ્યાનમાં નહીં, પણ આજે આપણે તમે કે હું બધા ભાગ્યશાળી છે કે હું પણ એક ભાગ્યશાળી છું કે ઉમા ભવન આજે 25 વર્ષની જે રજત જયંતિ મહોત્સવનો ઉજવો થાય અને એમાં આપણે જ્યારે સામસામા બેસી અને જ્યારે સંવાદ કરીએ છીએ એટલે બહુ આનંદનો દિવસ છે ને વાત છે. તો એ વખતે જ્યારે વાતો થઈને સભામાં કારોબારી મિટિંગમાં એવું નક્કી થયું કે વડીલ એમ કહેતા કે ઈશ્વર કે શું કરવું, આપણે પૈસા નથી ના કરવું હોય નક્કી, તો હવે આપણે કંઈક એવું કરીએ કે આપણું ભવન બને. તો તે વખતે બ્રિજભાઈ એવું નક્કી થયું કે એક કામ કરીએ કે આપણે આ જે અત્યારે જે ભવન ઊભું છે એ ત્યાં એક આપણો વે બ્રિજ હતો જે તે સમયે, તો વે બ્રિજની જગ્યાએ આપણે કામ કરી વડીલો પ્રસ્તાવ મૂક્યો કે 2-3 રૂમ આપણે બનાવીએ, ફરજિયાત ફંડ ઉઘરાવીએ, જે કંઈ સમૃદ્ધો એમની પાસે લઈએ અને એના સામાન્ય વ્યક્તિઓના પાસે, એટલે ફરજિયાત ફંડ ઉઘરાવીએ એવો નિર્ણય કારોબારીમાં લેવાઈ ગયો. વાત એવી બધા સભ્યોની કે સાહેબ કે આ નિર્ણય ખોટો છે, કે ફરજિયાત કરશો પૈસા નહીં થાય, એના કરતાં સ્વેચ્છા જો આપણે ભેટ લઈશું, દાન લઈશું ને તો ખૂબ ફંડ મોટું થઈ જશે. અને જે જનરલ સભામાંથી જે વાતો આવી જનરલ સમુદાયમાંથી, તો એમાંથી આપણે ઓપન મંચ ઉપર લઈ ગયા, સ્વેચ્છા તમે ફંડ લખાવો. તો મને આજે પણ મેં અત્યારે પણ એક સભામાં કહ્યું હતું, તમને ખ્યાલ ન હશે કદાચ, આજે પણ એક આનંદ વ્યક્ત કરું છું કે આપણા જે સમાજના સભ્ય તિરુપતિ ટિમ્બરમાર્ટ દામજીભાઈ લીંબાણી, પણ પહેલી જ બોલી તિરુપતિ ટિમ્બર દામજીભાઈ 15,000 રૂપિયા મારા લખો, આમ દિલથી હસતા હસતા કહ્યું ને બ્રિજેશભાઈ ત્યાંથી આપણી શરૂઆત થઈ ફંડની, સ્વૈચ્છિક ફંડની. આ દ્રશ્ય મને આજની તારીખમાં મંથનમાં છે જ. અને પછી ત્યાંથી આપણે જે 4 લાખનો ટાર્ગેટ હતો એ આપણો 8 લાખ આપણું એ ફંડ ઊભું થયું ને ત્યાંથી આપણે જે 2-4 રૂમ બનાવતા ને તે ત્યાંથી વડીલો હિંમત આવી ગઈ કે ના હવે કામ કરો કે વાડી બનાવીને નીચેનો વાડીનો આપણે એક માળ બનાવી, કે ત્યાંથી આપણે પાયાનું મંડાણ થયું. ખૂબ જ સુંદર, ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં આપણે આ વાડીનું નિર્માણ કર્યું છે. આજે આપણે એના 25 વર્ષ માટે રજત જયંતિ વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ, તો આપણે આપણા જીવનને, આપણી પોતાની જાતને એક ધન્યતા અનુભવીએ છીએ. આજે શ્રી ઈશ્વરભાઈને 71 વર્ષ થયા છે અને આટલા તંદુરસ્ત છે, તો ચાલો આપણે એમની સાથે રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. ઈશ્વરભાઈ, મને જણાવશો કે એક શબ્દમાં ઉમિયા ભવન તમારા માટે શું? મારા માટે મંદિર. કોઈ યાદગાર વ્યક્તિ? યાદગાર વ્યક્તિ એટલે મારા જે ગુરુ કહું સામાજિક જીવનના, તો વિષ્ણુ સોમિલ એટલે વાલજી બાપા એક મારા જીવનના પ્રણેતા છે સામાજિક જીવનના. વાલજી બાપા. એક શબ્દમાં સમાજ? એ સંગઠન, એ જ સમાજ. એક લાઈનમાં જણાવો કે ઉમિયા ભવન તમારા માટે શું છે? ઉમિયા ભવન મારા માટે એક સામાજિક જીવનનો, હું એમ માનું છું કે મારી યુનિવર્સિટી છે. વ્યસન મુક્તિના પ્રણેતા એટલે શ્રી ઈશ્વરભાઈ ભાવાણી, એક સ્પષ્ટ વક્તા અને સફળ નેતૃત્વ ધરાવનાર આ હતા ઈશ્વરભાઈ ભાવાણી. એમની સાથે આપણે સંવાદ કર્યો. હું હૃદયના ઊંડાણથી એમનો આભાર વ્યક્ત કરું છું, શ્રી ઈશ્વરભાઈ ભાવાણી. સમયના વહેણની સાથે અનેક પરિવર્તનો થતા હોય છે અને આ પરિવર્તનોને પોતાની નજર સમક્ષ જોનાર વ્યક્તિ પાસે અનુભવનું ભાથું અદ્ભુત હોય છે. એવા જ પ્રતિભાશાળી વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે, જેમને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ અને ઉમિયા ભવનને શૂન્યમાંથી પ્રગતિ તરફ જતા પોતાની આ ક્ષણોને પોતાની આંખોમાં કંડારી છે. તો આવો આપણે સ્વાગત કરીએ શ્રી કીર્તિભાઈ રામાણીનો, કે તેઓ જે ક્ષણના સાક્ષી છે તેના વિશે આપણને માહિતગાર કરશે. તો સ્વાગત છે શ્રી કીર્તિભાઈ રામાણીનો કે આપણે એમના અનુભવનું ભાથું આપણી વચ્ચે મૂકશે અને એમની સાથે આપણે સમાજ અને ઉમિયા ભવનના ઇતિહાસ વિશે જાણીશું. શરૂઆત કરતા પહેલા હું આપણી પાસેથી જાણવા માંગીશ કે આપણી સમાજની સ્થાપના કેવી રીતે થઈ અને તેના પહેલાની પરિસ્થિતિ શું હતી? પહેલાં હવે આની તમને વાત કરું તો આપણી સમાજની વિધિવત સ્થાપના 1981માં કરી આમ તો, પણ થોડાક તમને ફ્લેક્સમાં લઈ લો પાછળ ભૂતકાળમાં, કે બધા વડીલો ભેગા થઈને 1950માં
પટેલ એન્ડ કંપની સોમિલના નામથી સોમિલની શરૂઆત કરી હતી. એમાં ઘણા બધા પાર્ટનરો હતા. એમાંના 3 પાર્ટનરો જે આજે પણ એની પેઢીઓ ત્રીજી ચોથી પેઢી આજે પણ કામ કરી રહી છે સાહેબમાં. એમાં એક કહું તો સૌગણ કાનજી પોકાર જે કાઢિયા મોટા. બીજા પાર્ટનર હતા લાલજી કાનજી રામાણી કોડિયાવાળા અને ત્રીજા હતા અમારા બાપુજી મૈત્રી કરમસિંહ રામાણી નખત્રા. હવે 1950થી બધા પાર્ટનરો ભેગા થઈ કેટલાકની અંદર ડિગ્રી કાંઈ જ નહોતું એવું કહેતો ચાલે. તો એ વખતથી જેને કહેવાય બધા પાર્ટનરો ભેગા થઈ અને સ્વામી ચાલુ કરી શરૂઆત કરી. સંઘર્ષના દિવસો હતા જે તે સમયે. પછી એમાંથી પાટીદારો અલગ થઈ 1954માં શંકર વિજય સ્વામી કે જે સૌગણભાઈ કાનજીભાઈ પોકારે ચાલુ કરી. એમાં નવા પાર્ટનરો અમુક ઉમેરાયા અને એ વખતોમાં આપણી સમાજમાં સમજો નવરાત્રિ થતી. નવરાત્રિ દરમિયાન નાટકો થતા. નાટકોની અંદર આજુબાજુની સમાજના ભાઈઓ આપણે ત્યાં આવતા, પાત્રો ભજવતા, ભાગ લેતા. અને એકદમ કહીએ તો વડીલો કને જે ઇતિહાસ સાંભળેલો આજે પણ એના ફોટોગ્રાફ્સ અમુક છે એ જોતા એમ લાગે કે એ સમય બી કેવો અદ્ભુત હતો. ત્યાં મતલબ એ આજે જાદો ભાગો તો એમ જરૂર કહીશ કે એ સોમિલો ભલે તીગડી 2 હતી પણ આ બધા પ્રોગ્રામો ઉત્સવો ઉજવતા હતા. જે તે સમયે આની અંદર વેશભૂષા કે પડદા કે સંગીતના સાધનો એ ભારે ના મળતા. તો એ પોતે બધા વસાવ્યા હતા વડીલોએ અને પોતે વસાવીને બી આ પ્રોગ્રામને આનંદ માણતા હતા. પછી સમય જતાં જેને કહેવાય એ બધી વસ્તુ ભૂસાતી ગઈ અને ધીરે ધીરે પાર્ટનરો કે ભાગીદારો અલગ થતા ગયા. એની અંદર પછી સમજો કે 1954 પછી કહું તો 1958માં અમે પોતે કૃષ્ણ સ્વામીને અમારા બાપુજી અલગ થઈને કરી. ત્યાં મતલબ એના પછી વિષ્ણુ સ્વામી એ 1959માં ચાલી હતી. પછી શંકર વિજય સ્વામીમાંથી જે તે સમયે હરજીભાઈ કરશનભાઈ ચૌહાણ કાઢિયા નાના એ એમાં પાર્ટનર હતા. પછી એ લોકો અલગ થયા. એમને પછી અંબિકા સ્વામી ચાલુ કરી 1962માં. હવે 1962માં ચાલુ કરી એમાં 1959માં વિષ્ણુ સ્વામી ચાલુ થયા. 1959માં વાજી બાપા વિષ્ણુવાળા કે જે વેલજીભાઈ બાવાણી કચ્છમાં ખીરસરા નેત્રા એમને ચાલુ કરી. પછી 1962માં અંબિકા સ્વામી ચાલુ થઈ. એનું જૂનું નામ ભારત સ્વામી હતું. એમ? હા, એનું નામ ભારત સ્વામી હતું. અને એ પછી 62થી લઈ અને વચલા દોરની અંદર આ સ્વામી આટલી જ રહી ગઈ. પછી જેને કહેવાય કે 1972માં સત્યવીર સ્વામી કે જેનું જૂનું નામ ગુજરાત સ્વામી હતું એ 1972માં ચાલુ કરી. પછી શંકર વિજય સ્વામીમાંથી જ અજય બાપા અલગ થયા ભાઈએ ભાગમાં અને એમને 1976માં ગણેશ સ્વામીને શરૂઆત કરી. અને એના પછી 1977માં ભગવાન સ્વામી શરૂ થઈ અને 8 સ્વામી ઘણા સમયથી એ 8 સ્વામી જ્યારે ચાલુ હતી એ દરમિયાન નવરાત્રિ કે સાતમ આઠમ એ બધા તહેવારો આપણે મનાવતા. અને એ સ્વામિલમાં જગ્યાના હિસાબે કૃષ્ણ સ્વામિલમાં જેવું થતું. સાતમ આઠમ તીકડે ગણેલી સમાજ 70-80ના મુશ્કેલથી એટલી આપણી સંખ્યા હતી, જનસંખ્યા 8 સ્વામિલોમાં. તો જે તે સમયે આપણે ત્યાં કને નવરાત્રિ થતી, સાતમ આઠમ ત્યાં થતી અને બધા ત્યાં કને ઉત્સવો બધા ઉજવતા. તે સમયે સમાજની સ્થાપના નથી થઈ? ના, તે સમયે સમાજની સ્થાપના નહોતી. એ પછી સમજી લો કે 77થી લઈને 80-81માં આપણી સોમિલોમાં પણ વધારો આવ્યો અને જનસંખ્યામાં બી વધારો આવ્યો. એટલે એના પછી જેને કહેવાય કે વડીલોએ વિચાર્યું કે ભાઈ હવે આપણે આને સમાજનું રૂપ આપ્યું. અને પછી 1981માં વિધિવત જે કહીએ એ વિધિવત સમાજની સ્થાપના કરી. એના સ્થાપક પ્રમુખ એવું કહી શકાય કે વાલજીભાઈ હેતજીભાઈ વિષ્ણુ સ્વામીવાળા, ઉપપ્રમુખ તરીકે અમારા બાપુજી મેઘજીભાઈ કરમસિંહભાઈ અને તે વખતે મહામંત્રી તરીકે દેવજીભાઈ કરશનભાઈ ચૌહાણ અંબિકા સ્વામી એને બનાવ્યા હતા. હર્ષ ઉલ્લાસથી બધું બનાવ્યું અને બધું રહ્યું. અને એ પ્રમાણેનો આ બધો જૂનો ઇતિહાસ આપણો કંડારેલો હોય આમાં. બરાબર. ખરેખર આ ઇતિહાસને જોતા એમ લાગે કે તે વખતે ફક્ત અને ફક્ત 8 જ ફાર્મ હા અને 70ની જ સંખ્યા હમ અને છતાં પણ આવા મનોરંજનના કાર્યક્રમો તેમજ તમામ તહેવારો આવી રીતે ઉજવાતા હતા. ખરેખર એ વડીલોને દિલથી સલામ છે. હવે મને એ જણાવો કે આ ઉમિયા ભવન પાછળની પ્રેરણા શું હતી?
ઉમિયા ભવનની પ્રેરણામાં એવું હતું કે દિવસે દિવસે આપણી જનસંખ્યા વધતી ગઈ, સોમિલની સંખ્યા વધતી ગઈ. એ પછી આપણે બધા સમાજના વડીલોએ બધા ભેગા થઈ વાસણો વસાવ્યા. ત્યાં મતલબ વાસણો વસાવ્યા પછી હવે એવું થતું હતું કે વાસણો કે એ બધી વસ્તુ આપણે બધા સોમિલમાં જ્યાં જ્યાં જગ્યા હોય એ પ્રમાણે ત્યાં એમને ત્યાં રાખતા હતા. એને આપવા લેવાની જવાબદારી પણ અલગ માણસોને આપી હતી. અને જેમ કે નાના પ્રસંગો હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય કે ભાઈ પછેડો કે પાર્ટી કે કાંઈ હોય નાના મોટા પ્રસંગો, તો એ જે તે સમયે બધાને ત્યાં સગવડ નહોતી. તો એ વખતના વડીલોએ વિચાર્યું કે ભાઈ આપણું પણ એક સ્થળ હોવું જોઈએ. અને એના એ વિચાર સાથે જેને કહેવાય વડીલોએ ભેગા થઈ ઉમિયા ભવનનું નિર્માણ કર્યું કે જેની આજે આપણે રજત જયંતિ ઉજવી રહ્યા છીએ. આપણે ભવનનું નિર્માણ તો કર્યું, શરૂઆતથી જ અત્યારે જે આપણે ભવન જોઈ રહ્યા છે એવું જ ભવન હતું કે એને સ્ટેપ બાય સ્ટેપ એને વિકાસ કરવામાં આવ્યો? ના, પહેલા સિંગલ માળનું હતું. પછી જેમ સમયની જરૂરિયાત હતી, ફંડનો પણ પ્રશ્ન હતો. આપણે આ પહેલી વાડી હશે મારી દ્રષ્ટિએ કે જે આપણે સ્વખર્ચે બનાવી. વડીલોએ આજુબાજુની સમાજમાંથી ક્યાંય પણ ખેડો કે એવું કાંઈ લીધેલ નથી અને બિલકુલ સ્વખર્ચે આપણા વડીલોએ જેટલું આપણાથી થઈ શક્યું એટલું યોગદાન કરી અને આ વાડીનું નિર્માણ કર્યું. પછી જેમ સમયની જરૂરિયાત થતી એમ ઉપર માળ વધારતા ગયા અને આજે જે તમે જોઈ રહ્યા હો એ સમજી લો કે આ 25 વર્ષમાં આટલે સુધી લાઈને મૂકી દીધી. દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે ખરેખર એક પેટલાદ સમાજના સભ્ય તરીકે હું એક ગર્વ અનુભવું છું કે આપણા વડીલોએ અન્ય કોઈ સમાજો પાસેથી હાથ લંબાવ્યા વગર આટલું વિશાળ ભવન અને આટલી સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખરેખર આ વડીલોની દીર્ઘદ્રષ્ટિને દિલથી સલામ છે. આજની યુવા પેઢી માટે આપને શું સંદેશ આપવા માંગો છો? ખૂબ સરસ પ્રશ્ન કર્યો બ્રિજેશ. યુવા પેઢીને હું એટલું તો જરૂર કહીશ કે આજે તમે આજે જોઈ રહ્યા હો એની પાછળ વડીલની રાત દિવસની મહેનતનો એ પરિણામ એનું ફળ છે. આજે આપણા વડીલોએ જેને કહેવાય કેટલો સંઘર્ષ કર્યો છે, રાત દિવસ મહેનતો કરી છે. જે તે સમયે નાણાંની અછત હતી. આજે તે તમે બેંક વ્યવસ્થા જોવો રહ્યા કે ફાઇનાન્સ વ્યવસ્થા જોવો રહ્યા, આજે આપને ફંડ ઇઝી મળી જાય. જે તે સમયમાં એટલું ઇઝી ફંડ નહોતું મળતું. 100 ધક્કા લેતા હતા, ઊંચા વ્યાજે 2%, 2.5%, 3% સુધી વ્યાજો ભરતા હતા અને એ મૂડી લઈ અને વડીલો રાત દિવસ એક કરી અને આજે આપણે આ સામ્રાજ્ય ઊભું કરીને દઈ ગયા. તો યુવા મિત્રોને એટલું તો જરૂર કહીશ કે ભાઈ આ વડીલને મોકલેલું ઊભું કરીને દઈ ગયેલા સામ્રાજ્ય ટકાવવાની અને એને વધારવાની એ જવાબદારી આપણા યુવા મિત્રોની. એટલે એને સાચવજો, આગળ વધજો એવી યુવા મિત્રોને મારી ખાસ વિનંતી. ખૂબ જ સુંદર સંદેશ યુવા મિત્રો માટે. અને ખરેખર એ સંઘર્ષના દિવસો હતા. આજે પણ એ સમયને વિચારીએ ને તો ખરેખર કીર્તિભાઈ આંખમાંથી આંસુ સરી પડે છે. 100%. તો આજની યુવા પેઢીને કીર્તિભાઈ તરફથી સંદેશ છે કે જે કંઈ સામ્રાજ્ય આપણને વારસામાં મળ્યું છે તેને ટકાવી રાખીએ અને તેમાં ઉત્તરોત્તર વધારો કરતા રહીએ. સમાજ તેના યુવા વર્ગમાં રહેલ ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે કે જે શિક્ષણ ક્ષેત્રે હોય કે અન્ય કોઈ ક્ષેત્રે હોય તો એને પ્રોત્સાહન આપવા માટે સમાજ શું કરી રહી છે? આપણી સમાજની વાત કરું ને તો આપણી સમાજની મુખ્ય 3 ભાગ. જી, સમાજ છે, પછી આપણું મહિલા મંડળ છે, મહિલા શક્તિ, અને ત્રીજું છે આપણું યુવક મંડળ. આમાં યુવક મંડળ શિક્ષણ ક્ષેત્રે તો એમ કહી શકાય કે આજે વર્ષોથી જેને કહેવાય કે દશેરાના દિવસે સારસ્વત સન્માન કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે જ છે. ત્યાં મતલબ એ સિવાય બી થનગનાટ, ગાસે ગુજરાત, ગાસે પાટીદાર એવા કીક ઇવેન્ટો કરી અને આપણા જે સમાજોમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે સ્થાનિક યુવક મંડળે કે પછી ઝોન લેવલે એ બધે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. અને જોતા આનંદ બી થાય રહો કે ભાઈ ક્રિકેટની અંદર જો તમે આજે સમજો તો આજે રાજ નિમાણી કરીને એક છોકરો હોય આપણો પાટીદારનો જે આજે ક્યાંથી ક્યાં છે. તો એવી પ્રતિભાઓને બી આજે મંડળને બધું બહાર લાવવાનો ખૂબ પ્રયત્નો કરી રહી. ખરેખર યુવક મંડળ દ્વારા અવનવા આયોજનો અને યુવાઓના પ્રતિભાઓને ખીલવવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવે છે. ઘણા બધા કાર્યક્રમો લઈને આવવામાં આવે છે. અને સ્પોર્ટ ક્ષેત્રે ખરેખર આપણા યુવા મિત્રોને જેમાં રસ છે એવી ઇવેન્ટ છે ક્રિકેટ. હમણાં જ તાજેતરમાં આપણે એક ક્રિકેટ ટુર્નામેન્ટ, ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને આપણને ગર્વ છે
કે એમાં પેટલાદ વોરિયર્સની ટીમે વિનરનો કપ મેળવેલ છે. આગામી 25 વર્ષ માટે યુવાઓ માટે તેમજ સમાજ માટે આપનું શું વિઝન હોવું જોઈએ? જો આગામી 25 વર્ષની વાત કરું બ્રિજેશ, તો એમાં હું તો એવું જરૂર ચોક્કસ કહીશ કે આજે આપણો બોડો સમાજ, તો આજે રાજકીય ક્ષેત્રે આપણો ધારાસભ્ય બી હોવો જોઈએ. આજે નગરપાલિકા હોય તો આપણા 3 થી 4 કાઉન્સિલરો હોવા જોઈએ. ત્યાં મતલબ આપણે બધી રીતે સક્ષમ છીએ, ટેલેન્ટ છે આપણા છોકરાઓમાં. સમાજે આના પ્રત્યે થોડું ધ્યાન દેવું જોઈએ. રાજકીય ક્ષેત્રની અંદર તો આપણો દબદબો રહેવો જ જોઈએ. હવે એ સિવાય શિક્ષણની વાત છે તો શિક્ષણની અંદર બી આપણા આઈપીએસ હોવા જોઈએ, હું તો એટલે સુધી કહું. અને આવા જે છોકરા ટેલેન્ટેડ હોય એના માટે સમાજે થોડોક અંગત રસ લઈને બી એ પ્રતિભાને જો કંઈ અટકતી હોય તો એને આગળ લઈ આવવામાં સમાજે 100% એમાં ધ્યાન દેવું જોઈએ. એક સભ્ય તરીકે અને સમાજના કારોબારી સભ્ય તરીકે પણ હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપણું જે ઉમા ભવન છે તેના વિકાસ માટે આવનારા સમયમાં તમે એને કેવી દ્રષ્ટિએ જુઓ છો કે શું કાર્યક્રમો કે શું એમાં વિકાસ કરવાની જરૂરિયાત છે? જો હમણાં એવું કહું તો બ્રિજેશભાઈ એવું છે કે હમણાં ઘણા સમયથી જેને કહેવાય કે આપણામાં થોડો રિસોર્ટમાં અગર તો પાર્ટી પ્લોટમાં નાના મોટા ફંક્શનો હોય તો આજે એક વર્ષ થોડુંક ઈબા વળી ગયો. તો એના માટે આપણી સમાજવાળી આજ 25 વર્ષ થયા થોડીક અપડેટ માંગેલી રહી ત્યાં મતલબ, તો એને અપડેટ કરી અને જેને કહેવાય થોડુંક આમ સુંદર આયોજન કરી આગળ થોડું ગાર્ડન બાર્ડન લોન બોન નાખી પાર્ટી પ્લોટ કો રિસોર્ટ ટાઈપના થોડાક અંદર રૂમ ફેસિલિટી સુધી કરી અને જે વર્ગ આપણો રિસોર્ટમાં કે ફાર્મ હાઉસમાં કે પાર્ટી પ્લોટમાં જે મળ્યો હોય એને બધો સમાજવાડીમાં પ્રોગ્રામ કરે એવી અને એ કેટેગરીની સુવિધા આપી અને આગળ વધારીએ તો એના માટે જરૂર ઉત્તમ રહેશે. એટલે જનરેશન જે હવે રિસોર્ટ અને પાર્ટી પ્લોટ તરફ જઈ રહી છે, બિલકુલ એ વર્ગને આપણે પાછો ખેંચવો હશે તો 100% આપણે અપડેટ થવું પડશે. થવું જ પડશે. અને રિસોર્ટ જેવી ફેસિલિટી અને અત્યારે જમાનો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો છે, બિલકુલ. તો એના માટે થઈ અને સમાજે અને ઉમા ભવનના જે હોદ્દેદારશ્રીઓ છે તેમને ખરેખર એ બાબતે વિચારવું છે. જરૂર છે. આપણે શ્રી કીર્તિભાઈ રામાણી સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. યુવાન છે, ઉત્સાહી છે અને યુવક મંડળમાં ઉપપ્રમુખ શ્રી તરીકે પણ પોતાની સેવાઓ એમને આપેલી છે. તો તૈયાર છો આપ રેપિડ ફાયર રાઉન્ડ માટે? તૈયાર ચાલો. આપના મતે સમાજને એક શબ્દ, સમાજ માટે એક શબ્દ. એકતા. ઉમા ભવન એક શબ્દમાં. આપણું સમાજનું હૃદય. કોઈ તમારી એવી યાદગાર ઇવેન્ટ કે જેમાં તમે પણ ભાગ લીધો હોય? જેને કહેવાય કે આપણો જે સ્પોર્ટ ડે ઉજવી રહ્યા એમાં હરેક ક્ષણે એ બધી યાદગાર. આપણા સમાજમાં ભૂતકાળમાં એક નાટક થઈ ગયો જેનું નામ હતું સજ્જન કોણ. તેમાં તમે ખૂબ જ સુંદર કિરદાર નિભાવ્યું હતું. તો આપ એ કિરદાર અને એ આયોજન વિશે કંઈક આપના પ્રતિભાવ આપશો? મારા માટે તો તે વખતે ફર્સ્ટ નાટક હતો. મારી પોતાની અંગત વાત કરું તો પણ હવે એ સમયે ખૂબ સુંદર આયોજન થયું. નાટકમાં ખૂબ સફળ રહ્યો અને બધાની અંદર એક યાદો સંભાળેલી હતી. બધી આજે યાદો તારી થાય. દર્શક મિત્રોને જણાવું કે કીર્તિભાઈ એ કુશળ અભિનયની કળા પણ એમની પાસે છે અને એ બાબતનો હું સાક્ષી છું. એમની સાથે અભિનય કરવાની મને પણ તક મળી છે. ખરેખર એ દિવસો ખૂબ જ યાદગાર હતા. કીર્તિભાઈ, આપની સાથે અભિનયની કળા શેર કરવી એ અમારા માટે ખરેખર માર્ગદર્શન હતું. તો આ હતા કીર્તિભાઈ રામાણી, જે આપણી વચ્ચે સમાજ અને ઉમા ભવનના ઇતિહાસ વિશે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી. ખૂબ ખૂબ આભાર કીર્તિભાઈ આપનો. આપણા ઉમિયા ભવનને આજે 25 વર્ષ પૂરા થયા છે, તો આપણે સૌ એની રજત જયંતિ વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ. તારીખ 24 થી 31 મે 2026ના રોજ આપણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આના વિશે વિશેષ ચર્ચા અને સંવાદ કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે યુવાન, થનગનતા તેમજ ઘણી બધી સંસ્થાઓમાં પોતાની સેવા આપી રહેલા છે તેવા શ્રી મોહનભાઈ દોડુ. આપનું હાર્દિક સ્વાગત છે મોહનભાઈ દોડુ. આપ અત્રે આવશો અને આપણે આ સંવાદમાં સાથે જોડાઈશું. સમાજ અને ઉમિયા ભવનના ઇતિહાસ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. અત્યારે હવે તારીખ 24 થી 31 આપણે રજત જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ઇવેન્ટના ચેરમેન શ્રી મોહનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો
આપણે આ ઉજવણી વિશે અને રજત જયંતિ વર્ષ વિશે આપણે એમની સાથે સંવાદ કરીશું. રજત જયંતિ વર્ષ ઉજવવાનો વિચાર કેવી રીતે આવ્યો? રજત જયંતિ વર્ષ ઉજવવાનો આપણને વિચાર એવી રીતે આવ્યો કે પહેલો તો આપણા ઉમિયા ભવનને 25 વર્ષ પૂર્ણ થાય, પણ એને ઉજવવાનો કે રજત જયંતિ પર્વ અને મહોત્સવ આપણે ઉજવવો તો જે તે વખતના વડીલોએ આ ભવન જે આપણું ઊભું થયું એ વખતે આપણે જોઈએ તો કપરી પરિસ્થિતિ હતી, નાણાકીય રીતે વિચારીએ, બધી રીતે વિચારીએ તો આ જે ભવન છે એ આપણા માટે એક માટી અને રેતી કપચીથી બનેલું આપણું આ ઇમારત નથી. આની અંદર વડીલોનો સ્નેહ અને અથાગ મહેનતથી આ જે તે સમયે જે બન્યું છે એટલે આપણે એમ વિચારીએ કે રજત જયંતિ પર્વ ઉજવીએ તો 25 વર્ષ ઉમિયા ભવનના અને સાથે આપણા વડીલોએ જે મહેનત કરી છે એને બિરદાવવા અને એ વખતનો જે ઇતિહાસ અને આપણા ઇતિહાસ હંમેશા પાછળની ભવિષ્યની પેઢીને જાણ હોવી જોઈએ. કઈ કપરી પરિસ્થિતિમાં પણ આપણા વડીલોએ આવું સુંદર આપણને ભવન આપ્યું છે તો ખાસ એના માટે કરીને અને વડીલોને શ્રદ્ધાસુમન આપવા માટે જે તે વખતના વડીલો આપણી વચ્ચે નથી તો એમને આપવા માટે કરીને આપણે આવું એક આયોજન રજત જયંતિ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. ખરેખર ઉમિયા ભવન એ શ્રદ્ધા, સમર્પણ અને એકતાનું પ્રતીક છે. આ ઉજવણીમાં આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ આયોજન કરવું એવું શા માટે? કોઈ પણ જે સમાજ હોય એ ખાલી આર્થિક પાસાને લઈને કે શારીરિક પાસાને લઈને જ વિકસિત હોય તો એ સમાજને કોઈ વિકસિત સમાજ ન કહેવાય. મારા હિસાબે હું એવું વિચારી શકું અને સમાજે જે બેઠા ત્યારે આપણે જે વિચાર કર્યો એમાં કે આપણી સંસ્કૃતિ પણ પાછળની પેઢીમાં હોવી જોઈએ અને આધ્યાત્મિક સાથે પણ પાછળની પેઢી જો વરેલી હોય અને આર્થિક રીતે, શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ જો સમાજ સક્ષમ હોય તો એ જ સમાજને સક્ષમ કહેવાય. અને સાથે સાથે કહીએ તો આપણો જોગાનું જો જે આપણે 31 તારીખ આપણી વાડીને 31 મેના 25 વર્ષ પૂર્ણ થાય છે તો એ પરસોત્તમ માસ પણ આપણો આવી રહ્યો છે એટલે વડીલોનો બધાનો આપણે એવું વિચારવાનું છે કે પરસોત્તમ માસમાં આવો આધ્યાત્મિક પ્રોગ્રામ કરીએ અને દાન પુણ્યનો મહિનો કહેવાય તો એ હિસાબે આપણે વિચાર્યું કે આમાં આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ. ખરેખર આ આધુનિક જીવનમાં આપણે આધ્યાત્મથી ઘણા દૂર જતા રહ્યા છીએ તો સમાજ દ્વારા એક સુંદર આયોજન છે જેથી આજની યુવા પેઢી આધ્યાત્મિકતા તરફ આગળ વધશે. બિલકુલ. હવે આ આયોજન કોઈ પણ આયોજન કરવું હોય તો એના માટે સૌથી મહત્વનું પાસું છે આર્થિક પાસું. તો ખરેખર આ ઉજવણીના ખર્ચને પહોંચી વળવા માટે આપણે આર્થિક પાસાને પહોંચી વળવા આપણે શું એના માટે વ્યવસ્થા કરેલી છે? આર્થિક પાસું બ્રિજેશભાઈ આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રોગ્રામ આર્થિક સહાય વગર કોઈ પ્રોગ્રામ થતો નથી અને સામાજિક જો ભાવની વાત કરીએ અને સામાજિક જો પ્રોગ્રામ લેવા હોય તો સમાજનું તો એમ કહીએ કે કોઈ ફંડ આપતી કોઈ સંસ્થા એ બીજું કોઈ હોય નહીં, આવક દાન સ્વરૂપે જ આપણે લેવાનું હોય. પણ જે ટીમની અમારી આયોજનની ટીમ જે બની અને વિચાર્યું તો સૌ પ્રથમ તો આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક સુંદર મિટિંગનું આયોજન કરીએ અને જે આપણે કચ્છની અંદર આપણે કહેતા આવ્યા છે કે જે ચડાવવાની જે આપણી મિટિંગ હોય તો એ મિટિંગનું સુંદર રીતે આયોજન કર્યું અને અમારા મંત્રી વિજયભાઈ અને અમારી પૂરી ટીમ સાથે મળીને આયોજનબદ્ધ મિટિંગનું જે નક્કી થયા પહેલાં અને પછી નાણાં સમિતિના કન્વીનર વસંતભાઈ શિવટિંબર એમની પણ મહેનત અને સાથે મળીને પૂરી ટીમે જોડે રહી અને સુંદર કાર્ય કર્યું અને આર્થિક પાસાને આપણે પહોંચી વળ્યા. આપણી જે લાગણી ને માંગણી જે હતી મિટિંગમાં મૂકી એ પણ વિશેષ સારું એવું સમાજે આપણને આમાં યોગદાન આપ્યું છે અને આપણો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આપણે આર્થિક પાસું આપણું મજબૂત અને સુંદર પ્રોગ્રામ આપણે સાથે મળીને કરીશું. હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે એ આપણી ચડાવવાની મિટિંગનો હું સાક્ષી છું. ખરેખર આ મિટિંગમાં એટલી બધી ઉત્સાહ અને ઉમળકાભેર સમાજના તમામ સભ્યોએ મન મૂકી અને વીર ભામાશાઓએ દાન આપ્યું છે અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ અને રજત જયંતિ વર્ષને ઉજવવા માટે ખરેખર તમામ સભ્યોને સલામ છે. આ આયોજનના નેતૃત્વની જવાબદારી તમને કેવી રીતે સોંપવામાં આવી અને તેનું પ્લાનિંગ અને એક્ઝિક્યુશન આપ કેવી રીતે કર્યું? જવાબદારી કેવી રીતે મને સોંપવામાં આવી તો હું એમ કહી શકું એક શબ્દમાં જો કહેવું હોય તો વિશ્વાસ. વિશ્વાસની વાત એટલા માટે હું કહી શકું કે હું આપણી આ જે સૌ પ્રથમ યુવક મંડળથી મેં શરૂઆત કરી અને યુવક મંડળનો જો ઇતિહાસની જો વાત કરીએ તો સૌથી વધુ સમય પેટલાદ યુવક મંડળના કારોબારી સભ્ય તરીકે મને સન્માન મળ્યું છે. એ અનુભવથી એ સમાજે જે મને આપ્યું તેથી હું ઘણી બધી સંસ્થાઓની અંદર જોડાયો અને મને અનુભવ મળ્યો અને આ રીતના પ્રોગ્રામનો મને નેતૃત્વ કરવાનો પણ ચાન્સ મળ્યો. એટલે કદાચ સમાજે મારી ઉપર એ વિશ્વાસ મૂક્યો હશે અને એ વિશ્વાસ જે મને આપ્યો છે એ અમારી સમાજે જ આપ્યો છે કારણ કે સમાજે જ મને ઘણું બધું અહીંયાથી શીખવાડ્યું છે. એટલે હવે સમય એવો આવ્યો છે કે મને જે સમાજે આપ્યું
પાછું આપું અને સમાજે જે વિશ્વાસ મૂક્યો મારી ઉપર, કાર્ય કઈ રીતે કરવું એ તમારો પાછળનો જે પ્રશ્ન હતો તો એમાં હું જોડું તો જે મને ટીમ આપવામાં આવી એ ટીમ ખૂબ સુંદર મારી ટીમ છે. અને પ્લાનિંગની જો વાત કરીએ તો નેતૃત્વનો ગુણ એનામાં જ કે તમે કામની વહેંચણી કરો. કામ હું બધું જ કરી લઈશ તો બધું જ મોહનભાઈ નહીં કરી શકે, પણ જે સુંદર મારી ટીમ છે એટલે કામની વહેંચણી પણ આપણે કરી અને અત્યારે આપણને દેખાઈ રહ્યો દિવસો ખૂબ નજીક આવી રહ્યા અને બધી જ ટીમ સારી રીતે કાર્ય લાગી અને એનું એક પ્રતિક આપણે અત્યારે અહીંયા પણ જોઈ રહ્યા છીએ. તો આ રીતે મારી પૂરી ટીમ કામે લાગેલી છે અને જે કંઈ વિશ્વાસ મેં પહેલાં વાત કરી એક શબ્દમાં વિશ્વાસ, તો જે વિશ્વાસ મારી ઉપર મૂક્યો હોય, અમારી ટીમ ઉપર જે આશા અને અપેક્ષા મૂકીએ એમાં કોઈ જગ્યાએ નિરાશામાં નહીં ભરવા દઈએ એની મને પૂર્ણ હું સમાજને ખાતરી પણ આપું છું. અને એ હું જે અત્યારે શબ્દો બોલી રહ્યો છું 31 તારીખે આપણે જોઈ પણ શકશો અને નિહાળી પણ શકશો. આપણા પેટલાદ યુવક મંડળમાં મને સૌ પ્રથમ કારોબારી સભ્ય તરીકે મારી નિમણૂક કરવામાં આવી તો હું આપની ટીમથી મેં શરૂઆત કરેલી છે. આપના નેતૃત્વથી મેં ઘણા બધા ગુણો શીખ્યા છે. આજે હું એટલું ચોક્કસ કહી શકીશ કે મોહનભાઈ આજના સમયના યુવકોના ઘણા બધા યુવકોના રોલ મોડલ તરીકે પણ છે. આ સમાજ અને આ ઇવેન્ટમાં મહિલા શક્તિનો શું ફાળો રહ્યો છે? મહિલા શક્તિની જો આપણે એક શબ્દમાં એમ કહીએ તો સંસ્કાર સિંચતી દેવી કહેવાય. બરાબર છે. આનામાં લગભગ આટલામાં બધું આવી જાય, પણ જો વાત કરીએ મહિલા શક્તિની તો મહિલા શક્તિને સામાજિક રોલની અંદર હવે આપણે જોઈએ તો પહેલાં આપણો સમાજ જે છે એ થોડોક આર્થિક રીતે જે આપણે કહીએ થોડોક નબળો અને વર્ષો પહેલાંની જો આપણે વાતો કરીએ તો અત્યારે આપણને કોઈ તકલીફ નથી. એટલે આપણે જોઈએ આપણી સમાજની અંદર જોઈએ તો પણ હવે અત્યારે મહિલા શક્તિ સક્ષમ છે આપણી સાથે આપણા બિઝનેસની અંદર અને પોતે પણ બિઝનેસ કરે છે એમાં સહભાગી થયા છે. એટલે આપણે એમ કહી શકાય કે સમાજમાં એનો હવે જે રોલ છે એ ખૂબ સારી રીતે એ નારી શક્તિ સક્ષમ થઈ છે બધી રીતે, એજ્યુકેશનથી લઈને બધી રીતે આપણી સમાજમાં. તો એનો ખૂબ મોટો ફાળો છે. અને ખાસ જે વાત કરીએ તો સંસ્કારનું જે સિંચન કરવાનું હોય બાળકોની અંદર તો એ લગભગ કામ એ મહિલા શક્તિનું હોય અને એ જ બાળકો ભવિષ્ય સમાજનું ભવિષ્ય હોય. તો જે સંસ્કાર સિંચીને જે બાળકો ઉપર આવ્યા અને સમાજનું જે સંચાલન કરે અત્યારે તો એમાં મહિલા શક્તિનો ખૂબ મોટો રોલ હોય એવું આપણે કહી શકીએ. અને અહીંયા પણ આપણે જુઓ તમે તો આપણી આયોજનની જો વાત કરીએ તો આયોજનની અંદર પણ આપણે વિવિધ સમિતિની અંદર જ્યાં જરૂર જણાય, જ્યાં એમ લાગે કે નહીં અહીંયા આપણને બેઠક વ્યવસ્થાની અંદર પણ આપણે એમને લીધે સુશોભિત કરવાનું હતું એને ખાસ વાત કરીએ તો મંડપની અંદર પણ મંડપ સમિતિમાં પણ આપણે મહિલા શક્તિને સ્થાન આપ્યું છે. એના માટે જ આપ્યું છે કે આપણી સાથે સક્ષમ કામ કરી દેવાતું કે મંડપની અંદર એમ આપણને લાગે એકવાર વિચારે કે મહિલા શક્તિ શું કાર્ય કરશે તો આપણે બી નહીં આપણી સાથે સાથે હવે મિલાવીને આપણે આઈડિયા આપશે કઈ રીતે બેઠક વ્યવસ્થા થાય. એટલે આપણે આપણા આયોજનની અંદર પણ બધી જ જગ્યાએ આપણે મહિલા શક્તિને રાખ્યા અને હવેની પેઢી એ આપણે ભવિષ્યમાં મહિલા શક્તિને સાથે રહીને જ આપણને આગળ વધી. કહેવાય છે ને વુમન કેન બેટર મેનેજ ધેન મેન. એટલે નારી સંચાલન પુરુષો કરતા વધારે સારી રીતે અને ચીવટથી કરી શકે છે. કારણ કે એમને ઝીણવટભર્યું જ કાર્ય એમના જીવનની અંદર ઘરથી લઈને આવતો. આ ઉમિયા ભવનની 25 વર્ષની જે સફર છે એને જો આપ કોઈ ફિલ્મ તરીકે જોતા હો તો આપ એને શું શીર્ષક આપવા માંગશો? એક જ શબ્દમાં કહેવો હતો હમ સાથ સાથ. ખરેખર આ ખૂબ જ સુંદર જવાબ છે. તો આપની સાથે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરવા જઈ રહ્યા છે. શું આપ તૈયાર છો? બિલકુલ. એક શબ્દમાં સમાજ. એકતાનું પ્રતીક. એક શબ્દમાં ઉમિયા ભવન. મારું પોતાનું ઘર. તો દર્શક મિત્રો આ હતા મોહનભાઈ ધોળુ જે આપણી રજત જયંતિ વર્ષની જે ઉજવણી કરવા જઈ રહ્યા છે તેના ઇવેન્ટ ચેરમેન. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ, આપની સાથે સંવાદ કરીને અમને ઘણો આનંદ થયો. ધન્યવાદ બ્રિજેશભાઈ. નમસ્કાર. આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી શ્રી સમાજનું 7 વર્ષ સુધી સુકાન સંભાળનાર, યુવાઓને હંમેશા પ્રોત્સાહિત કરનાર, યુવા કહી શકાય એવા અને વડીલ શ્રી કે જેમને ખૂબ જ બહોળો અનુભવ છે એક સંસ્થાને વિકાસ તરફ લઈ જવાનો અને હંમેશા આપણી સમાજ અને યુવક મંડળને થનગનતા રાખ્યા હોય. આપણી વચ્ચે ઉપસ્થિત છે થનગનતા આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી હરિભાઈ ધોળ. સ્વાગત છે શ્રી હરિભાઈ ધોળ. સ્વાગત છે શ્રી હરિભાઈ આપનું આ સંવાદ કાર્યક્રમની અંદર. આપણા ઉમિયા ભવનને
25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે અંતર્ગત આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈશું. તો આ ઉમિયા ભવનના નિર્માણમાં આપણને કેવી કેવી મુશ્કેલીઓ પડી તેના વિશે આપણા દર્શકોને માહિતગાર કરશો. શરૂઆતના સ્ટેજ ઉપર તો દર્શકોને જણાવું કે ઉમિયા ભવનની જે જમીન છે અને એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ, કારણ કે 3-4 તબક્કે આપણે આ જમીન લીધેલ છે. મને જાણ છે ત્યાં સુધી આગળનો ભાગ જુદો હતો, પાછળનો જુદો હતો. અત્યારે સમાજવાડીનું નિર્માણ છે એ પણ હિસ્સો જુદો હતો. અને આ મારી 97ની અંદર આ સમાજનો ખાતમુહૂર્તનો પાયો નખાણો છે એવું મારા ધ્યાન ઉપર છે. અને આસ્તે આસ્તે આ સમાજ 97, 98, 99 થી આપણે 2001ની અંદર આપણે સમાજવાડી કમ્પ્લીટ બનાવી. સમાજવાડી આપણી તૈયાર થઈ ગઈ ત્યારે પહેલો એક જ માળ આપણે બનાવ્યો હતો 2001માં. 31/5/2001 આ સમાજવાડીનું આપણે નવી નિર્માણ કરીને સમાજવાડીનો આપણે જે સમાજવાડી ઊભી કરીને એનું ઓલું કરીએ તો ચાલુ કરી 31/5/2001 ત્યારથી આજે 25 વર્ષ સુધી સમાજવાડીની અંદર ઘણી બધી મુશ્કેલીઓ એવી રીતે પડી કે સમાજને પાસે જે કાંઈ ભંડોળ હતું એ ભંડોળમાંથી જ આપણે સમાજવાડીનું નિર્માણ કરેલ છે. કોઈની પાસે ક્યાંય હાથ લાંબો આપણે કરેલો નથી. યથાયોગ આપણે બનાવ્યું છે. અને ત્યાર પછી જેવી રીતે જરૂર પડી એવી રીતે ઉપરના આપણે સામાજિક લેવલે ઉપરના 1.5 માળ બીજો બી બનાવ્યો છે. એ પણ 2-4 વર્ષની અંદર જ આપણે તૈયાર કરી હતી. એટલે શરૂઆતની મુશ્કેલીઓ ઘણી બધી હતી, પણ પાછળ આપણી સમાજ સક્ષમ થઈ. આપણી કાંટાની આવક પણ સારી હતી. એટલે સમાજને કોઈ બહારથી કંઈ કોઈની પાસેથી કંઈ હાથ લાંબો કરવાની જરૂર પડી નથી અને કર્યો પણ નથી. વખતો વખત જેવી રીતે જરૂર પડી સમાજ નિર્માણ કરવા માટે, સમાજનો ઉપયોગી સુધારા વધારા કરવા માટે એ પણ આપણી પાસે આપણો સોર્સ સારો એવો છે વેબ્રિજનો. એની અંદરથી આવક આપણી સામાજિક લેવલે સારી હતી અને આપણે બધું કરતા ગયા છીએ. અને અત્યાર સુધીમાં આપણે એ કરીએ જ છીએ. અને જે કંઈ છે એ આપણે સર્વ સભ્યોનું, સર્વ આપણે હિતેશું આપણા ભાઈ પરિવારોનું છે અને સારી રીતે ચાલે છે. આ સંસ્થાને જ્યાં પણ અમારી જરૂર પડી છે ત્યાં અમે તન મન અને ધનથી સર્વોપરી ઊભા રહી અને સામાજિક લેવલના કાર્ય અમે ખૂબ તનથી, મનથી, દિલથી કરેલા છે. જેમ આપણે જણાવ્યું કે 1997ની અંદર આ ઉમા ભવનના નિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો એ જે ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ હતો, શું આપ એ વખતે ઉપસ્થિત હતા ત્યાં? કે તમારી સાથે બીજા કોણ વ્યક્તિઓ ઉપસ્થિત હતા? તો તમને જો તમારા સ્મૃતિમાં હોય તો આપ દર્શકોને જણાવશો. જો સમાજને 97માંથી કે 98 અંદર જ્યારે સમાજવાડીનું આપણે ખાતમુહૂર્ત થયું શરૂઆત કરી ત્યારે સમાજના પ્રમુખ તરીકે આપણા ગુજરી ગયેલા આશાપુરીવાળા બાબુભાઈ ખેતસીભાઈ ની પ્રમુખ સ્થાન હતું. અને પાછળ ભગત બાપા એટલે બાપા પરબત બાપા ઉપપ્રમુખ હતા. તે ટાઈમે જયંતિભાઈ લક્ષ્મીનારાયણ મહામંત્રી હતા, ખજાનચી બાબુભાઈ હતા. અને આપણા વડીલો હરિબાપા અને હરિબાપા હતા, પ્રેમજીભાઈ. તે ટાઈમે વાલજી બાપા બધા સર્વે આપણે અત્યારે કરમસિંહ બાપા, માવજી દેવસિંહ માવજી, આ બધા આપણે વડીલો, સમાજના વડીલોને સાનિધ્યની અંદર એ ખાતમુહૂર્ત બી થયું હતું. અને દરેક વડીલો મારાથી મોટી ઉંમરના લાસ્ટમાં લાસ્ટ એ ટાઈમે હું સૌથી નાનો, સમાજ સભ્યો બધા હતા પણ નાની ઉંમરનો કાર્યકર્તા તરીકે હું સૌથી નાનો હતો. તે ટાઈમ મારી ઉંમર બધા નાની હતી. નાનપણથી હું 84ની સાલની અંદર પેટલાદની અંદર સ્વામિલ આપણે લીધી અને આવ્યો. ત્યારથી કરી અને સામાજિક જવાબદારી મારે 85ની સાલથી ઓરિજિનલ સમાજની સામાજિક જવાબદારી આવી ગઈ હતી. કારણ લગ્ન પ્રસંગ હોય તો મારે એનું સંચાલન કરવાની પણ મારા સિર ઉપર જવાબદારી હતી. બીજા 86ની સાલની અંદર યુવક મંડળની મેં સ્થાપના કરી, સ્થાપક પ્રમુખ તરીકે પણ મેં જવાબદારી મારે નિભાવી હતી. અને સર્વ સામાજિક કાર્યની અંદર તન, મન અને ધનથી અમે ખૂબ જ અગ્રસર તરીકે કામ કરેલું છે અને કરતા રહીશું. હજુ પણ એવી અમારી આશા છે કે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે ખડે પગે ઊભા રહીશું. મિત્રો, શ્રી હરિભાઈના પડોશી તરીકે અમે અમારા બાળપણથી એમને જોતા આવ્યા છીએ. જે વખતે જે તે સમયે તેમનામાં જે જોમ, ઉત્સાહ હતો, આજે પણ એ જ એનર્જી લેવલ, એ જ ઉત્સાહ અને એ જ જોમ અમને જોવા મળી રહ્યો છે. આપની આ તંદુરસ્તી અને આ ઉત્સાહનો પાછળનું કોનો વિશેષ હાથ છે કે તમે એવું કહ્યું શું રાજ છે કે તે અમારા દર્શક મિત્રોને જણાવો. આ મારા જીવનની અંદર જ્યારથી હું 15 વર્ષની ઉંમરે લાકડાના વ્યવસાયમાં કામે લાગ્યો છું ત્યારથી આપણા
દિલની અંદર આપણે ભાવના એક જ હતી કે ભાઈ આપણા પરિવારને અને આપણા કુટુંબ પરિવાર સમાજને આપણે ઉપયોગી થઈ એ દ્રષ્ટિથી જ આપણે રહ્યા છીએ. અને કાર્યરતની અંદર જ્યારે આપણે 84 સાલમાં આપણી પોતાની ટિમ્બર એસોસિએશન લીધું, ખરીદી કરીને આપણે આ વ્યવસાયની અંદર જોડાયા, ત્યારથી જોવા જઈએ તો એલર્જી 50% એલર્જી તો મારા ધર્મપત્નીની છે. કારણ કે એ છોકરાઓ નાના તે ટાઈમે સ્કૂલમાં જતા, 5મા 6ઠા 4થા 5મા ધોરણમાં ભણતા, મારા 3 સંતાનો નાના હતા. તે વખત હું એકલો જ બિઝનેસની અંદર હતો. તે વખત મારા ધર્મપત્ની એ મને ખૂબ સહકાર આપ્યો છે. અને એની એલર્જીથી જ આજે ખરેખર આમ જોવા જઈએ તો જો ઘરનું માણસ પોતાના અર્ધાંગનાનો જો આપણે 100% 50% હિસ્સો મળે તો તમે 100% આગળ વધી શકો, એવું મારું પોતાનું એવું અનુમાન છે. અને મને મારો પોતાનો એવો અનુભવ પણ છે. કારણ કે મારી જે એલર્જી છે આજે એમાં ખરેખર મારા ઘરના બધા સભ્યો મોટા થયા પછી મારા સંતાનોનો પણ મને ખૂબ સપોર્ટ મળ્યો છે. કારણ કે સંતાનોએ આપણને કોઈ દિવસ એમ નથી કીધું કે પપ્પા આ રીતે તમે બહાર ફરો છો કે શું કે. કારણ કે હરેક સંસ્થાની અંદર મેં ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન, ઓલ ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનમાં લગભગ 17 વર્ષની કારોબારી સભ્ય તરીકે સેવા આપી છે અને 4 વર્ષ વાઇસ પ્રેસિડેન્ટની પણ સેવા આપી છે. ખેડા જિલ્લા ટિમ્બર એસોસિએશનની અંદર મેં 6 વર્ષ પ્રમુખની સેવા આપી છે. આણંદ ટિમ્બર એસોસિએશનના સ્થાપક પ્રમુખ તરીકે મેં સેવાઓ આપી છે. તો આ બધું કામ કરવાની અંદર મને કોઈ જાતની ક્યાંય મારા પરિવારે કે મારા ધર્મપત્ની મને કોઈ દિવસ રોક્યા નતા. જાઓ, પતિ થઈને જાઓ, પ્રમુખ થઈને આવજો. એમનું તો એક જ સૂત્ર હતું, જ્યાં પણ જાઓ ત્યાં પ્રમુખ થઈને જ આવજો. તો ચાલો આપણે એમની સાથે રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. શું આપ તૈયાર છો એક રેપિડ ફાયર ક્વેશ્ચન માટે? તૈયાર. એક શબ્દમાં સમાજ. એક સફળ સંગઠન. કોઈ યાદગાર વ્યક્તિ. વેલુભાઈ સત્યમબુડ. એ ભાવાણી પરિવાર માંથી વેલુભાઈ એક જ એવો હિરલો જે સમાજ લેવલે ખૂબ જ અગ્રસર તરીકે કામ કરેલું છે. કોઈ પણ કામ હોય તો વેલુ સાહેબ એક દિવસ પણ ના નથી પાડી. એક વખત પણ એક હાંકારો કરો એટલે વેલુ સાહેબ 5 જણને લઈને હાજર થઈ જાય એવી એનામાં તાકાત હિંમત હતી. અને વેલુ સાહેબ સમાજ લેવલે ખૂબ ઉપયોગી કામ કર્યો. પણ સમાજ ઉપયોગી પછી જ્યારે કારોબારીમાં આવ્યા એના પછી સમાજ લેવલે સારું એવું કામ કરેલ છે. શ્રી વાલજીભાઈ ભાવાણી, એમને ખરેખર સમાજના સંચાલન, સમાજવાડીના સંચાલન તેમજ આ ગાયત્રી વેબરીતના સંચાલનમાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વનો ફાળો ભજવેલો છે. હાજી, બહુ સારો ફાળો ભજવ્યો. મિત્રો, આ હતા શ્રી હરિભાઈ ધોળુ કે જેઓ હંમેશા યુવાનોને જોમ પૂરું પાડતા રહ્યા છે. એક સફળ નેતૃત્વ તેઓ કરી ચૂક્યા છે. શ્રી સમાજ અને ઉમિયા ભવનના નિર્માણથી લઈ અને અત્યાર સુધીની આ 25 વર્ષની સફરમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે. તો ખૂબ ખૂબ આભાર હરિભાઈ, આપનો આ સંવાદ કાર્યક્રમમાં અને ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડવા બદલ અને ખૂબ જ સુંદર યુવાઓને સંદેશ આપવા બદલ ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ સમાજજનો. પેટલાદ સમાજના વડીલોએ પાયાના પથ્થર તરીકે કામ કરેલું છે, પણ એ પાયાની ઉપર જે ઇમારત ચણવામાં આવી છે સમાજરૂપી, એને જે મજબૂત બનાવવાનું કામ કર્યું છે, એવા વ્યક્તિત્વ જોડે હું તમારો પરિચય કરાવવા જઈ રહ્યો છું. એમનું નામ છે પ્રેમજીભાઈ ભાવાણી. એમણે સમાજના પ્રમુખ તરીકે તેમજ પાયાના કાર્યકર તરીકે ઘણું જ મહત્વનું યોગદાન આપેલું છે અને એવું પાયોનિયર કામ કરેલું છે કે જેના ઉપર જ બીજા બધા લોકો આગળ વધી શક્યા છે. આ ઉપરાંત એમણે ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સ્થાપક ચેરમેન તરીકે તેમજ વર્ષો સુધી ચેરમેન પદે રહી અને સમાજની ઘણી પણ આર્થિક રીતે પણ મદદ કરેલી છે. તો આવું મળીએ પ્રેમજીભાઈ ભાવાણીને. જય લક્ષ્મીનારાયણ પંચકી દાદા. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માતા. જય ઉમિયા માતા. પહેલામાં પહેલું મારો પ્રશ્ન એ છે કે સમાજની સ્થાપના કઈ રીતે થઈ અને ઉમિયા ભવન આપણે જે બાંધ્યું એની પાછળ મેઇન પ્રેરણા કોની હતી? પ્રથમ તો પેટલાદમાં 7 બેનતા હતા બહુ વડીલોના વખતમાં. એના પછી 8મો અમારો થયો અને અમારા બાપુ વાલજી બાપા થોડા આગળ પડતા હતા, સેવાના ક્ષેત્રમાં બહુ આગળ હતા. એટલે સ્થાપના થઈ એથી પહેલાં સમાજ જેવું તો હતું નહીં, પણ એકતા જેવું હતું. 7-8 બેનતા ભેગા થઈને તહેવારો ઉજવતા, દિવાળી ટાણે હળે મળતા, એકબીજાના સહાયરૂપ થતા, એવું ભાવના પહેલેથી હતી. સમાજની સ્થાપના પછી કરવામાં આવી.
થોડી અગવડ પડતી હશે એટલા માટે કરીને આ ઉમિયા ભવન બાંધવાનો વિચાર આવ્યો. શરૂઆતમાં તો સંખ્યા ઓછી હતી એટલે વાંધો નતો આવતો, પણ જેમ જેમ સંખ્યા વધતી ગઈ એમાં ગોળ પડતી ગઈ પછી બધા વડીલોને વિચાર આવ્યો તો આપણી કંઈ વાડી જેવું હોવું જરૂરી છે. એ કામ અમને વડીલોએ સોંપ્યું. બે ચાર જણા બધા પોતાની મેળે જમીન શોધવા લાગી ગયા અને જમીન મળી પણ ગઈ. આજે આપણું ભવન ઊભું છે એવડું મોટું. એ વખતે વડીલોએ જમીન બુદ્ધિ તર્ક બુદ્ધિથી જે વિચાર્યું એનું પરિણામ છે. એના પછી સમાજ પ્રગતિ કરતી ગઈ અને આજ લગીન 25 વર્ષ પૂરા થયા. સમાજને તો વધારે વર્ષ હતા, આ તો ઉમિયા ભવનને 25 વર્ષ થયા. મારો બીજો પ્રશ્ન છે, સમાજની જ્યારે સ્થાપના થઈ ત્યારે સમાજની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારની પરિસ્થિતિ શું છે? બે વચ્ચેનું મૂલ્યાંકન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તે વખતે સમાજમાં એવું સમજો કેલ્ક્યુલેટર યુગ હતો. અમારા પહેલાં કેલ્ક્યુલેટર યુગ અમારા વખતમાં આવ્યો. એથી પહેલાં મૌખિક વડીલો હિસાબ કરતા. એના પછી કેલ્ક્યુલેટર યુગ આવ્યો. હવે કોમ્પ્યુટર યુગ આવ્યો છે. તમે બધા કોમ્પ્યુટર સુધી પહોંચી ગયા, એથી આગળ વધી ગયા. સારું છે, ઘણું વિકાસ સારો થયો. આપે ઘણા લાંબા સમય સુધી સમાજના પ્રમુખ તરીકે સેવા આપી છે, સમાજનું સુકાન સંભાળ્યું છે. તો આપના મતે નવી પેઢીને તમે શું સંદેશો આપશો કે નેતૃત્વ કેવું હોવું જોઈએ? સમાજમાં ભળી હતીને ચાલતો સમાજના વિકાસને પંથે છે અને હજુ પણ આગળ તમારે આગળ વધે એવી અમારી પ્રાર્થના છે. નેતૃત્વ અમારે એવું છે, આપણે સમાજના થઈને રહીએ તો સમાજ આપણો થઈને રહે. પરિવર્તન સંસ્થાનો નિયમ છે. એ પ્રમાણે વ્યવસ્થિત રીતે બીજાને સોંપીને આગળ વધી. અમે યાદ રાખવું કે હોદ્દા હશે તો જ આ કામ થશે એવું નથી. હોદ્દા વગર પણ સમાજ સેવા થઈ શકે છે. આપણા ઉમિયા ભવનની રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, તો એ ઉજવણી વિશે આપનો પ્રતિભાવ? ઘણો આનંદ થાય. ખરેખર અમને 25 વર્ષ સુધી જૂના જ વડીલોએ યોગદાન આપ્યું. એના પછી કોઈ યુગ બદલાઈ ગયો. પણ જ્યાં કરો છો એ ઘણું સારું કરો છો. યુવકોનો વિકાસ ઘણો સારો છે, તો કામ કર્યું ઘણું સારું છે. આનાથી સમાજમાં એકતા વધશે અને ટેમ્પો જળવાઈ રહે. અમને આનંદ થાય છે. ભલે માણી ના આપતા આવીએ પણ ખુશી થાય છે કે આ તમે નવીન વસ્તુ લાવ્યા. આપ શ્રી આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને સમાજ હંમેશા આપના યોગદાનને યાદ રાખશે. તો દર્શક મિત્રો, આ હતા આપણા વિશિષ્ટ મહાનુભાવોના અનુભવોનું ભાથું જે આપની સમક્ષ મૂક્યું છે. અમે આશા રાખીએ છીએ કે આપને આ તમામ માહિતીથી આપ માહિતગાર થઈ અને ગર્વ લેશો કે આપણી સમાજે કેટલો વિકાસ અને પ્રગતિ કરી છે. ભવિષ્યમાં પણ આપણે સૌએ સાથે મળી અને દિન દુગની રાત ચોગુની તરક્કી આપણે કરવાની છે. હું આપનો હોસ્ટ બ્રિજેશ લીંબાણી અને હું કૃણાલ લીંબાણી અને હું મિતેશ સાંખલા સમસ્ત પ્રચાર પ્રસાર સમિતિ વતી આપ સૌનો આભારી છું. આભાર. રજત જયંતી મહોત્સવ 2026 આયોજન સમિતિ આપ સૌનો હૃદયના ઊંડાણથી આભાર માને છે.